શું તમે જાણો છો કે રામાયણ અને મહાભારત બંનેમાં હાજર હોય એવા માત્ર હનુમાનજી જ નહીં પણ બીજા 4 દિગ્ગજો પણ હતા? ત્રેતાયુગ અને દ્વાપરયુગ વચ્ચે હજારો વર્ષોનું અંતર હોવા છતાં આ 5 મહાન હસ્તીઓએ બંનેમાં મોટી ભૂમિકા ભજવી છે. છેલ્લું નામ સાંભળીને તમે ચોંકી જશો. નંબર 1, ભગવાન પરશુરામ. રામાયણમાં શિવધનુષ તૂટવા પર ક્રોધિત થયા હતા, જ્યારે મહાભારતમાં તેઓ ભીષ્મ, દ્રોણાચાર્ય અને કર્ણના ગુરુ હતા. નંબર 2, જામવંતજી. રામાયણમાં હનુમાનજીને તેમની શક્તિઓ યાદ અપાવનાર જામવંતજીએ મહાભારતમાં શ્રીકૃષ્ણ સાથે મણિ માટે 28 વર્ષ સુધી ભયંકર યુદ્ધ કર્યું હતું. નંબર 3, મહર્ષિ દુર્વાસા. રામાયણમાં લક્ષ્મણજીની જળ સમાધિનું કારણ તેઓ જ બન્યા અને મહાભારતમાં માતા કુંતીને સંતાન પ્રાપ્તિનો મંત્ર પણ તેમણે જ આપ્યો હતો. નંબર 4, વિભીષણ. શ્રીરામે તેમને અમરત્વનું વરદાન આપ્યું હતું અને મહાભારતમાં પાંડવોના રાજસૂય યજ્ઞમાં તેમને ખાસ આમંત્રણ અપાયું હતું. અને નંબર 5, બજરંગબલી હનુમાનજી. રામાયણના સંકટમોચન મહાભારતમાં અર્જુનના રથની ધ્વજા પર બિરાજમાન રહી આખા યુદ્ધમાં પાંડવોની રક્ષા કરતા હતા. જો માહિતી ગમી હોય તો કમેન્ટમાં જય શ્રીરામ જરૂર લખજો અને વિડીયોને લાઇક કરી શેર કરો.